હોસ્પિટલમાં દર્દીકાંડના કેસમાં આરોપી તબીબ પ્રશાંત વજીરાણીને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। ડોક્ટર વજીરાણીના 25 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। તબીબે કરેલા ઓપરેશન બાદ 2 દર્દીઓના મોત થયાના પણ આરોપો લાગ્યા છે। આક્ષેપ એ છે કે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા બોરસણામાં આયોજિત કરેલા કેમ્પ બાદ કેટલાક દર્દીઓને હોસ્પિટલ લઈ જવાયા હતા અને દર્દીઓને સામાન્ય તકલીફ છતાં ઇરાદાપૂર્વક તેમની એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હતી, જેની જાણ દર્દીઓના પરિવારને પણ નહોતી કરવામાં આવી। આવા ખોટા ઓપરેશન આયુષ્યમાન કાર્ડ યોજનાની રકમ બચાવવાના કરવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા છે। આ કેસમાં હોસ્પિટલના સંચાલક સામે અન્ય આરોપી પોલીસ પકડથી દૂર છે। આપને એ પણ કહી દઈએ કે આરોપી તબીબ પ્રશાંત સહિત કુલ 5 લોકો પર બીએનએસ કલમ મુજબ સાપરાધ માનવવધ, ગુનાહિત માનવવધના પ્રયાસ, ખોટા દસ્તાવેજ બનાવવા, ઇલેક્ટ્રોનિક રેકોર્ડનો ઉપયોગ અને ઠગાઈ સહિતના ગુના નોંધવામાં આવ્યા છે। ડોક્ટર વજીરાણીના 25 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ખ્યાતિ હોસ્પિટલ દર્દીકાંડ જે થયો તેમાં 2 લોકોના મોત થયા અને આ મામલે જે મુખ્ય આરોપી એવા પ્રશાંત વજીરાણી, જેને કોર્ટમાં એટલે કે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને 25 નવેમ્બર આમ 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। જે ઓપરેશન કર્યા અને ઓપરેશન પછી 2 દર્દીના મોત થયો હોવાનો પરિવારનો આરોપ છે। ત્યારે આક્ષેપો એવા પણ થઈ રહ્યા છે કે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે બોરસણા જે ગામ છે ત્યાં કેમ્પ કરવામાં આવ્યો ને ત્યાર પછી દર્દીઓને હોસ્પિટલ લઈ જવાયા હતા। દર્દીઓને સામાન્ય તકલીફ જ હતી, છતાં ઇરાદાપૂર્વક કહો કે બદ ઇરાદા સાથે એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી। સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ ફોન પર। નરેન્દ્ર, 4 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર ડોક્ટર વજીરાણીના। જી, એમના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ આજે ફરી એકવાર એમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને જ્યાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમના 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટ દ્વારા એમને 4 દિવસના એટલે કે 25મી તારીખ સુધીના રિમાન્ડ જે છે એ મંજૂર કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે જે સમગ્ર કેસ છે એમાં જે દલીલો કરવામાં આવી હતી એમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે વજીરાણી જે છે આ સમગ્ર કેસનો મુખ્ય આરોપી છે, કારણ કે એમના દ્વારા જે પણ દર્દીઓ છે એમને લાવવામાં આવતા હતા અને એની એન્જિયોગ્રાફી જે છે એ કરવામાં આવતી હતી। એન્જિયોગ્રાફી જ્યારે થતી હતી ત્યારે ખરા અર્થમાં 30 થી 40% બ્લોકેજ એમની નળીઓમાં આવતું હતું, પરંતુ વજીરાણી દ્વારા જે રિપોર્ટ તૈયાર કરવામાં આવતો હતો એમાં 80 થી 90% એમાં બ્લોકેજ દર્શાવવામાં આવતું હતું અને ત્યારબાદ જે છે એ એમના ઓપરેશન કરવા માટે એમને કહેવામાં આવતું હતું ને એના કારણે તેઓ ડરીને ઓપરેશન કરાવી લેવામાં આવતા હતા। એ પ્રકારની તમામ બાબતો હાલ જે પ્રોસિક્યુટર છે એમના દ્વારા દલીલ કરવામાં આવી છે એમાં દર્શાવવામાં આવી છે। આ સિવાય ખોટા દસ્તાવેજો પર વજીરાણી દ્વારા સાઇન કરવામાં આવી હતી। આ સિવાય એમની પાસેથી 2 ફોન મળી આવ્યા છે અને એ 2 ફોન મળી આવ્યા છે એ બંને ફોન અને એ સિવાય જે ઓરિજિનલ એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી એની જે ઓરિજિનલ સીડી છે એનો અભ્યાસ કરવાનો બાકી હોવાથી 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જો કે કોર્ટ દ્વારા 4 દિવસના એટલે કે 25મી તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। જી બિલકુલ નરેન્દ્ર, આભાર તમામ માહિતી માટે।